જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ છે, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આ વિડીયો આ ચેપ્ટરનો લાસ્ટ વિડીયો છે. આજે બધી થિયરીને બધું કમ્પ્લીટ થઈ જશે. અને પહેલાંનો જે વિડીયો આવ્યો એની અંદર આપણે જુદા જુદા સમકેન્દ્રીય દ્વિઅણુના ઉર્જા આલેખ કેવી રીતે દોરાય તે જોયું હતું. અને મેં તમને હોમવર્કમાં 3 થી 4 એવા અણુ હતા જેના ઉર્જાસ્તર આલેખ દોરવા આપ્યા હતા. આશા રાખું કે તમને આવડ્યા હશે. ચલો, હવે આજે આપણે જે ઉર્જા આલેખ જોવાના છે તમને આવડે એવો જ હતો, પણ એ પર્ટિક્યુલર સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધારે એમાંથી સવાલ પૂછાયા છે, એટલે આપણે એકવાર જોઈ લઈએ. અને એની જ અંદરથી તમારા સ્વાધ્યાયના 2 ક્વેશ્ચન કવર થઈ જશે. કયા ક્વેશ્ચન છે તે જુઓ. તો ક્વેશ્ચન નંબર 4.36 અને લાસ્ટ ક્વેશ્ચન 4.40. એમાં શું પૂછ્યું છે? નીચેની સ્પીસીસની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને એના ચુંબકીય ગુણધર્મો સૂચવો. એમાં તમને આપ્યું છે O2, O2+, O2- અને O2-2-. અને એ જ રીતનો સવાલ પૂછ્યો છે. એમાં કીધું છે કે બંધ ક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે? N2O2, O2+1 અને O2-1ના બંધ ક્રમાંક ગણો. એટલે આમાં આપણે સ્થાયીતા સરખાવશું, એટલે એની અંદર તો બંધ ક્રમાંક ગણવાનો જ છે, એટલે એની સાથે આનો પણ આન્સર આપી દેવાય. હવે આમાં એવું કીધું નથી કે ઉર્જાસ્તર આલેખ દોરીને બંધ ક્રમાંક ગણો. એટલે આમાં સીધી આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીને તમારે બંધ ક્રમાંક શોધી કાઢવાના. પણ સપોઝ જો ઓક્સિજનનો O2નો તમને ઉર્જાસ્તર આલેખ દોરો એમ પૂછે તો હું તમને અહીંયા ઉર્જાસ્તર આલેખ દોરીને સમજાવું છું. એટલે હોમવર્કમાં જાતે કરવા કીધું હતું, એમાં જો તમે જાતે દોર્યો હોય તો તમે ચેક કરી શકો. ખ્યાલ આવશે? ચલો, તો ઉર્જાસ્તર આલેખ દોરવા માટે મેં તમને શીખવ્યું હતું કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા <=14 આવે અને <=15 ઇલેક્ટ્રોન, મેક્સિમમ 20 ઇલેક્ટ્રોન સુધી તમે આમાં દાખલ કરી શકો. તો જ્યારે 14 ઇલેક્ટ્રોન આવે તો આણ્વીય કક્ષકમાં જે ઇલેક્ટ્રોન જશે એ હતું σ1s σ2s σ2s હવે મેઇન ક્રમ હતો. અહીંયા પહેલાં આવશે π2px = π2py, એના પછી આવશે σ2pz π2px = π2py, અને લાસ્ટ હતું σ2pz. તો મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે 15 અથવા 15 કરતાં વધારે હશે ત્યારે આ ક્રમ અદલા બદલી કરવાની. એટલે અહીંયા આવશે σ1s σ2s σ2s હવે આવશે σ2pz π2px = π2py π2px = π2py, અને લાસ્ટ આવશે σ2pz. તો આ ક્રમ અદલા બદલી થઈ ગયો. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે ઉદાહરણ લેવાનું છે ઓક્સિજનનું. ઓક્સિજન O2, એમાં 2 ઓક્સિજન પરમાણુ આવેલા છે, એટલે 1 ઓક્સિજન 8, એટલે ટોટલ 16 ઇલેક્ટ્રોન આપણે દાખલ કરવાના. એનો મતલબ એમ કે આપણે આ ક્રમ ફોલો કરશું. આમાં ફક્ત આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીને જ બંધ ક્રમાંક ગણવાનું જો પૂછાય તો, પણ હું તમને ઉર્જા આલેખ દોરીને આયનોમાં કેવી રીતે બંધ ક્રમાંક ગણાય તે શીખવાડું છું. ચલો, તો આપણે ઉર્જા આલેખ દોરીએ તો મેં તમને શીખવાડ્યું છે. સૌથી પહેલાં પરમાણ્વીય કક્ષકોનું નિરૂપણ કરવાનું છે, તો આપણે એ દર્શાવી દઈએ. તો આપણે ઉર્જાસ્તર આલેખ આ રીતે દર્શાવી શકીએ. વચ્ચે આવશે આણ્વીય કક્ષક અને એની આજુબાજુ આવશે પરમાણ્વીય કક્ષક. જે પરમાણુની પરમાણ્વીય કક્ષક આવતું હોય એનું નિરૂપણ કરવાનું. અને આ દોરાઈ જાય એટલે સાથે તમારી ઉર્જા કયા ક્રમમાં વધે છે એ પણ દર્શાવી જ દેવાનું. તો નીચેથી ઉપર જાઓ તેમ ઉર્જા વધે છે એવું શીખવાડ્યું હતું. ચલો, હવે એની અંદર આપણે નિરૂપણ બતાવીએ. તો આપણે જે ઉદાહરણ લીધું છે ઓક્સિજનનું, એમાં ઓક્સિજનના 2 પરમાણુ આવેલા છે એવું કહેવાય. ચલો, એક ઓક્સિજન હોય તો ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p4. અહીંયા પણ આવશે 1s2 2s2 2p4. તો એ જ પરમાણ્વીય કક્ષકોનું આપણે નિરૂપણ કરીએ. એટલે અહીંયા લખશું ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક, અહીંયા પણ આવશે ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક, અને અહીંયા આવશે O2ની આણ્વીય કક્ષક. ખ્યાલ આવી જશે? ચલો, હવે આ ઓક્સિજન પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એને આપણે આ બાજુ બતાવી દઈએ. એટલે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન છે 1s માં,
તમે રાઉન્ડ પણ દોરી શકો, તમે ચોરસ બોક્સ પણ દોરી શકો. તો આ 1s આવી ગયા. એમાં 2 ઇલેક્ટ્રોન છે, એકબીજાની વિરુદ્ધ સ્પિનમાં આ રીતે રહેશે. એના પછી છે 2s છે, એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ચલો એના પછી આવ્યું 2p. 2pની પેટાકોષ કેટલી છે? 3 છે, અને એની અંદર 4 ઇલેક્ટ્રોન, એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. એવું જ આ બાજુના ઓક્સિજન પરમાણુનું સેમ આવશે. આ 3 બતાવી દીધું. હવે આનું બતાવી દઈએ. તો આ છે બીજા ઓક્સિજનના 1sના 2 ઇલેક્ટ્રોન. અહીંયા આવશે 2sના બીજા 2 ઇલેક્ટ્રોન, અને આ જે 2pના 3 પેટાકોષની અંદર ઇલેક્ટ્રોન આવશે એની શરૂઆત આપણે અહીંયાથી કરશું. તો આ રીતે થઈ ગયું ટોટલ. ચલો હવે એની આણ્વીય કક્ષકમાં આ જ ક્રમ આવવાનો છે, તો એનું નિરૂપણ કરી દઈએ. તો એ હશે બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે એનું નિરૂપણ આપણે આ રીતે કરતા હતા. પહેલાં બધી જ આણ્વીય કક્ષકનું નિરૂપણ આપણે કરી દઈએ અને પછી એનું નિરૂપણ કરીએ, એટલે તમારા ઉર્જા સ્તર આરેખની પણ પ્રેક્ટિસ થઈ જાય. ચલો એના પછી વારો છે સિગ્મા 2pz. ચલો તો એ અહીંયા આગળ આપણે બતાવીએ સિગ્મા 2pz. એના પછી આવશે પાઈ 2px, પાઈ 2py. એના પછી છે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને લાસ્ટ છે સિગ્મા સ્ટાર 2pz કક્ષક. એટલે મેં એનું આ રીતે નિરૂપણ કરી દીધું. ચલો એ આણ્વીય કક્ષક બતાવી દઈએ. તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py. ચલો એના પછી કોનો વારો આવે? પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને લાસ્ટ આવશે સિગ્મા સ્ટાર 2pz. ચલો તો હવે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરતા રહીએ. એટલે અહીંયા ગાડી બંધ ક્રમાંક આપણે ગણશું. એટલે ઇલેક્ટ્રોન રચના અહીંયાથી રફ કરું છું. ચલો દાખલ કરો ઇલેક્ટ્રોન. અહીંયા ગાડી છે 2 અને 2 4, એટલે 4 ઇલેક્ટ્રોન દાખલ કરવાના. તો ઇલેક્ટ્રોન જશે કેવી રીતે? આ ગયો પહેલો ઇલેક્ટ્રોન, આ ગયો બીજો, ત્રીજો, ચોથો. ખ્યાલ આવ્યો? ચલો પાછા 4 છે, એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. હવે છે આ બાજુ 4 અને આ બાજુ 4, એટલે 8 દાખલ કરવાના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. આ ઉભો પોલી હુડના નિયમના આધારે મેં ઇલેક્ટ્રોન દાખલ કર્યા, તે ખ્યાલ આવ્યો? ચલો તો આપણને જેમાં કમ્પેરિઝન પૂછી છે એ જોઈ લો. તો સૌથી પહેલાં O2 જ ગણીએ. એનો બંધ ક્રમાંક ગણવા કીધું છે, એટલે આવશે 1/2 Nb માઇનસ Na. બંધ કારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછા બંધ પ્રતિકારક. એટલે પહેલાં સ્ટાર વગરવાળા લેવાના. કેટલા છે ગણો? 2 4 6 8 10. એટલે અહીંયા શું લખાશે? 10 ઓછા બંધ પ્રતિકારક 2 4 5 અને 6. એટલે 10 ઓછા 6 એટલે 4/2. એટલે બંધ ક્રમાંક કેટલો આવ્યો? 2. એટલે એવું કહેવાય કે આમાં ઓક્સિજનમાં ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. ચલો હવે જુઓ O2 +1. +1 ક્યારે આવે? કોઈને આપે તો કે કોઈ પાસેથી લઈ તો? +1 એટલે ઘુમાવે તો જે છેલ્લો દાખલ થયો એ પહેલાં દૂર થાય. એટલે આ બેમાંથી આ ઇલેક્ટ્રોન એવો હતો જે છેલ્લે દાખલ થયો હતો, એટલે આ રીતે દૂર થઈ ગયો. તો આ થઈ ગયું O2 + નો ઉર્જા સ્તર આરેખ. ચલો તો એની અંદર બંધ ક્રમાંક આપણે ગણીએ. તો બંધ ક્રમાંક બરાબર 1/2 બંધ કારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો 2 4 6 8 ને 10. તો એ તો 10ના 10 જ રહ્યા. ઓછા બંધ પ્રતિકારક આ સંખ્યા બદલાશે. 2 4 5. હવે 5 આવ્યા, એટલે 10 ઓછા 5/2 એટલે 5/2. એટલે શું આવ્યું? 2.5 આવ્યું કહેવાય O2 +1માં. તો આ રીતે તમે બતાવી શકો. ચલો એના પછી લો O2 -1. O2 -1 એટલે ટોટલ 8 + 8 16 તો હતા જ. એટલે ત્યારે આપણે જે પહેલાં 16મો ઇલેક્ટ્રોન બતાવેલો હતો એ તો અંદર રાખવો જ પડે. હવે તમે એકવાર બતાવી દીધું ને પછી પાછો ઇલેક્ટ્રોન બતાવશો તો એમાં ભૂલ થાય. આ આવી ગયા 16 ઇલેક્ટ્રોન. અને O2 -1 એટલે કોઈ પાસેથી લીધો છે તો એને આમાં દાખલ કરવાનો કે આમાં દાખલ કરવાનો? તો હુડના નિયમ પ્રમાણે એકવાર તો બંનેમાં એક દાખલ થઈ ગયો. એટલે હવે ઇલેક્ટ્રોન આ જે 2p પાઈ સ્ટાર 2px છે એમાં દાખલ થશે. ચલો તો આપણે હવે એનો બંધ ક્રમાંક ગણીએ. તો બંધ ક્રમાંક બરાબર 1/2
બંધકારક એમાં તો કોઈ ચેન્જ નથી થયો 2 4 6 8 ને 10 એટલે તો 10નું 10 જ રહેવાનું ઓછા બંધ પ્રતિકારક 2 4 5 6 અને 7 આમાં ચેન્જ થયું એટલે અહીંયા આવશે 7 10 ઓછા 7 ભાગ્યા 2 એટલે 3 ભાગ્યા 2 એટલે શું આવ્યું 1.5 આવ્યું અને લાસ્ટ આપણે લઈ લઈએ O2 -1 એટલે ફરીથી પહેલાં જે 16 ઇલેક્ટ્રોન હતા તે તો બતાવી જ દીધા હવે મારે -2 છે એટલે કોઈ પાસેથી 2 ઇલેક્ટ્રોન લીધા છે એટલે 16 + 2 18 ઇલેક્ટ્રોન બતાવવાના તો આ 16 તો આવી ગયા આ 17મો ઇલેક્ટ્રોન અને આ 18મો ઇલેક્ટ્રોન એટલે અહીંયા ગાડી થશે બંધ ક્રમાંક બરાબર 1/2 હવે આ તો સેમ રહ્યા 10ના 10 જ ઓછા બંધ પ્રતિકારક બદલાયા છે ગણો 2 4 6 ને 2 8 હવે 8 થઈ ગયા એટલે શું થશે 2/2 એટલે કેટલું આવ્યું 1 આવ્યું ચલો તો હવે આપણે એની અંદર આ બધા આટલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા એની અંદર તમને કીધું છે સ્થાયીતા સરખાવો તો મેં તમને શીખવ્યું છે બંધ ક્રમાંક proportional to 1 / બંધ લંબાઈ proportional to બંધ એન્થાલ્પી proportional to સ્થાયીતા એટલે જેમ બંધ ક્રમાંક મોટો તેમ સ્થિરતા વધારે જોઈ લો કોનો બંધ ક્રમાંક મોટો તો O2 +1 જે છે એનો 2.5 આવ્યો એટલે એના ઉપરથી હું એવું કહી શકું O2 +1 ગ્રેટર ધેન ચલો એના પછી કમ્પેર કરો તો O2 નો 2 આવ્યો ગ્રેટર ધેન O2 ગ્રેટર ધેન એના પછી 1.5 આવશે O2 -1 અને લાસ્ટ શું આવશે ગ્રેટર ધેન O2 -2 તો આ જે ક્રમ છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પણ મેક્સિમમ ટાઈમ કોઈ સવાલ પૂછાયો હોય તો આ બંધ ક્રમાંકનો આવી કમ્પેરિઝનનો પૂછાયો છે આની જગ્યાએ કોઈ બીજું ઉદાહરણ પણ તમને આપી શકે પણ ગણતરી તો આ રીતે જ કરવાની આવશે ખ્યાલ આવ્યો બીજું એમાં પૂછ્યું છે ચુંબકીય ગુણધર્મ ચુંબકીય ગુણધર્મ તમે આ રીતની ઇલેક્ટ્રોન રચના ના લખી હતે તો તમે ખાલી ઇલેક્ટ્રોન રચના લખીને પણ બતાવતે તો આની અંદર 10 ઓછા 6 છે તો સૌથી પહેલાં જ્યારે 16 ઇલેક્ટ્રોન હતા ત્યારે અહીંયા આગળ શું હતું 6 ઇલેક્ટ્રોન બતાવવાના એટલે 2 ને 2 4 5 ને 6 આ રીતના ઇલેક્ટ્રોન હતા એટલે એક 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત આવ્યા માટે O2 જે આવવાનો એ કયો આવવાનો અનુચુંબકીય આવવાનો ચલો O2 +1 ક્યારે થાય એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો એટલે આ ઇલેક્ટ્રોન નીકળતો હતો તો એ ફરીથી કયો આવવાનો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે એ પણ આવવાનો અનુચુંબકીય O2 -1 એટલે ઓલરેડી આ 16 ઇલેક્ટ્રોન હતા એમાં એક ઉમેરાવાનો તો અહીંયા ઉમેરાતે એટલે એક ઇલેક્ટ્રોન તો અયુગ્મિત રહી જ જતે માટે O2 -1 કહેવાય અનુચુંબકીય અને O2 -2 નો બંધ ક્રમાંક આપણે ગણ્યો હતો તો -2 એટલે અહીંયા ગાડી પણ એક ઇલેક્ટ્રોન આવી જતો હતો તો બધામાંથી ખાલી O2 -2 જેવો છે એ પ્રતિચુંબકીય આવશે કારણ કે એમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે ખ્યાલ આવી ગયો કેવી રીતે મેં સમજાવ્યું તો આ તમારા એક સાથે 2 ક્વેશ્ચન થઈ ગયા હવે આ નાઇટ્રોજન છે તો એની અંદર તો તમને ઓલરેડી દોરતા આવડશે જ આપણે લુઈસ બિંદુ નિરૂપણમાં જોઈ ગયા નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હતો તો એનો બંધ ક્રમાંક 3 આવશે એના જ જેવો અને પછી જે છે F2 એટલે એની અંદર ટોટલ 18 ઇલેક્ટ્રોન આવવાના તો એ 2 ઇલેક્ટ્રોન આની અંદર આવી જવાના હતા તો સોરી આમાં યુગ્મીકરણ થશે કારણ કે એમાં એક જ છે અને Ni2 એટલે ટોટલ 20 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે અને તમે એનો બંધ ક્રમાંક ગણશો તો 0 થશે તો આ રીતે તમે ઉર્જા આરેખ બતાવી શકો તો ખાસ આપ જે છે એ સમજો અને આમાં બંધ ક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે તો તમને ઓલરેડી મેં સ્થાયીતા ચુંબકીય ગુણધર્મ એ બધું સમજાવ્યું હતું એ વસ્તુ લખવાની હોય ખ્યાલ આવ્યો તો સ્વાધ્યાયની અંદર આના જ જેવો એક ક્વેશ્ચન છે બીજો Be2 અણુ શક્ય નથી એ ઓલરેડી લાસ્ટ વિડીયો આવ્યો હતો એમાં મેં તમને સમજાવ્યું હતું તો આ રીતે તમારા ઉર્જા સ્તર આરેખ અહીંયા આગળ પૂર્ણ થયા ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો ચલો આ ચેપ્ટરની લાસ્ટ થિયરી જુઓ એ છે 4.9 હાઇડ્રોજન બંધન અથવા જેને આપણે કહીશું હાઇડ્રોજન બંધ
તો આ સવાલ પણ એવો છે જે તમને 3 માર્ક્સ 5 માર્ક્સની અંદર પૂછી શકાય. એની અંદર પ્રકાર આપ્યા છે તો એ રીત કેટલા માર્કનું પૂછાય તો કેટલું લખવાનું એ હું તમને સમજાવું છું. ચલો, નામ છે હાઇડ્રોજન બંધ એટલે હાઇડ્રોજનને રિલેટેડ તો કંઈ હશે. તો આપણને ખબર છે કે હાઇડ્રોજન જે છે એ પ્લસ વીજભાર અને માઇનસ બંને વીજભાર ધરાવે. તો આ હાઇડ્રોજન જ્યારે 3 તત્વ છે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, આના પહેલાંના ચેપ્ટરમાં પીરિયોડિક ટેબલવાળા ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું જ છે. તો એ છે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે એની સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલો હશે તો જે સૈયારા ઇલેક્ટ્રોન હશે વિદ્યુત ઋણતા જેની વધારે હોય એના તરફ વધારે ખસેલા હશે. તો ત્યારે જે હાઇડ્રોજન હશે એ ધન વીજભારિત બને અને જે આ બંધ બનવાનો બંને વચ્ચેનો એ ધ્રુવીય થઈ જાય અને એ જ બંને આપણે નામ આપશું હાઇડ્રોજન બંધ. તો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ, HF. તો આપણને ખબર છે કે આ સૈયારું ઇલેક્ટ્રોન છે ફ્લોરિન તરફ વધારે આકર્ષાયેલું રહેશે, તેના ઉપર માઇનસ વીજભાર આવશે અને હાઇડ્રોજનના ઉપર શું આવશે? પ્લસ વીજભાર આવશે. તો આ જે છે એ જે બંધ બનાવશે એ કયો હશે? હાઇડ્રોજન બંધ. હવે આ હાઇડ્રોજન બંધની જો મારે બીજી વ્યાખ્યા જોવી હોય તો આપણે ચેપ્ટર જ્યારથી સ્ટાર્ટ કર્યું હતું એનું નામ હતું રાસાયણિક બંધન અને આણ્વીય રચના. ત્યાં જે વ્યાખ્યા સ્ટાર્ટ કરી હતી તો એન્ડમાં પણ એ જ વ્યાખ્યાને લઈને આપણે ચેપ્ટર પૂરું કરીએ. ત્યાં મેં તમને કીધું હતું કે સ્પીસીસ એટલે કે જે ઘટકો તરીકે કોણ હતા? અણુ, પરમાણુ, આયનો. એને એકબીજા સાથે જે જકડી રાખતું આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને રાસાયણિક બંધન કહેવાય. એને આપણે જુદા જુદા બંધ જોઈ ગયા. તો હાઇડ્રોજન બંધની વ્યાખ્યા એ રીતે જોવી હોય તો હાઇડ્રોજન અને વધારે વિદ્યુત ઋણ તત્વ છે એને જે આકર્ષણ બળ એકબીજા સાથે જકડી રાખે એ જ આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન બંધ. ચલો, હવે નવો એરો આવશે તે તમારે ધ્યાન રાખવું પડશે. જ્યાં ગાડી પણ તમને ડોટેડ લાઈન કરેલી દેખાશે તો એ બીજું કંઈ નહીં હશે, હાઇડ્રોજન બંધ હશે. એટલે મેં તમને જુદા જુદા એરો કરાવડાવ્યા છે, પાછું જોઈ લો. જ્યારે આ રીતનું 2 ડોટ જોઈન કરેલા હોય તો એને કહેવાય સહસંયોજક બંધ. પછી દાન આપનારથી દાન લેનાર તરફ એરો હોય તો એને આપણે કહેતા હતા સવર્ગ સહસંયોજક બંધ. ચલો, એના પછી આવ્યું બંધની ધ્રુવીયતા અથવા ધ્રુવીય બંધ. તો એને આપણે આ રીતે દર્શાવતા હતા. બંને બાજુ પ્રતિવર્તી એરો હોય તો એ હતું સંસ્પંદન સૂત્ર. તો એની જ અંદર નવું એડ થશે ડોટેડ લાઇન. તો ડોટેડ લાઇન હશે એ હાઇડ્રોજન બંધનું નિરૂપણ કરશે. ચલો, તો HFના જે ઉદાહરણ લીધું છે એની અંદર જ આપણે હાઇડ્રોજન બંધનું નિરૂપણ જોઈએ. તો અહીંયા ગાડી આ HF એવા અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાયેલા હશે. તમે વ્યાખ્યા મેં શું કીધી? ધનભાર્ય હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ઋણ જે પરમાણુ હશે એને એકબીજા સાથે જે જકડી રાખે અને હાઇડ્રોજન બંધ એવું હશે જે 2 પરમાણુ વચ્ચે સેતુ એટલે પુલ કહેવાય, એના તરીકે કાર્ય કહેવાય. એટલે આ બેની વચ્ચે આ વધારે વિદ્યુત ઋણ તત્વ છે અને હાઇડ્રોજન છે તો એની વચ્ચે જે આકર્ષણ બળ છે એને જ આપણે કહીશું હાઇડ્રોજન બંધ. હજુ આ બાજુ અસંખ્ય અણુ છે એનું નિરૂપણ કરવા અહીંયા ડોટેડ લાઇન આવશે અને અહીંયા પણ ડોટેડ લાઇન આવશે. તો આ થઈ ગયું HFના અણુની અંદર હાઇડ્રોજન બંધનું નિરૂપણ, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. તો તમે એને આ રીતે બતાવી શકો. એટલે કે હાઇડ્રોજન બંધથી જ્યારે પરમાણુ જોડાયેલા હશે તો એક પરમાણુ સહસંયોજક બંધ ધરાવશે અને બીજો હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય એવું કહેવાય. તો હું જે શબ્દ બોલું છું એ ખાસ ધ્યાન રાખજો. અને હાઇડ્રોજન બંધ જે છે એ ઘણું મહત્ત્વ ધરાવે. હાઇડ્રોજન બંધ છે એના જ કારણે જમીનની અંદર જે ભેજ છે એ જળવાઈ રહે. હાઇડ્રોજન બંધ છે એના જ કારણે આપણે પાણી પીએ છીએ ત્યારે દવા ગળીએ છીએ ત્યારે પાણી લઈએ તો એની અસરકારક જલ્દી થાય છે. સુતરાઉ કાપડ પણ જલ્દી કેમ સુકાઈ જાય? તો એના હાઇડ્રોજન બંધને જ કારણે છે. અને એના આધારે કેટલાક ગુણધર્મ આવે. કયા ગુણધર્મ તે જુઓ. તો
જે ઘન અવસ્થા ભૌતિક સ્થિતિ ધરાવતા ઘન અવસ્થા હશે એની અંદર હાઇડ્રોજન બંધ પ્રબળ હશે અને જે વાયુ અવસ્થાવાળા સંયોજનો હશે એમાં હાઇડ્રોજન બંધ કેવો હોય છે? નિર્બળ. તો જ્યારે ટૂંક નોંધ પૂછાય તો આ બધા જે શબ્દો હું બોલું છું એની અંદર આવવા જોઈએ. ખ્યાલ આવશે? આ હાઇડ્રોજન બંધમાં બીજું એક વસ્તુ ધ્યાન રાખજો. આ હાઇડ્રોજન બંધ જે છે એ સહસંયોજક બંધ જે છે એના કરતાં નિર્બળ હશે, પણ વાન્ડર વાલ્સ બળ જે હશે એના કરતાં પ્રબળ હશે. આના પછીનું ચેપ્ટર જે ચાલુ કરશું એમાં વાન્ડર વાલ્સ બળ આવશે. સિમ્પલ જોઈ લો. વાન્ડર વાલ્સ બળ અણુ વચ્ચે ઉદ્ભવતું અત્યંત નિર્બળ આકર્ષણ બળ કે જે બાકીના બળથી ઢંકાયેલું રહે તો એવા આકર્ષણ બળને આપણે વાન્ડર વાલ્સ બળ કહીશું. ખ્યાલ આવશે? અત્યાર પૂરતું ખાલી આટલું ધ્યાન રાખો. તો આ એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે. બીજું અગત્યનું મહત્વ છે અને એ છે હાઇડ્રોજન બંધના પ્રકાર. મેક્સિમમ ટાઈમ આમાંથી મલ્ટિપલ ચોઇસ પૂછાય છે. તો તમારા જે હાઇડ્રોજન બંધ હશે એ બે પ્રકારના હોય. નંબર 1 આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. એને તફાવત તરીકે જ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. અને બીજું આવશે અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આણ્વીય હાઇડ્રોજન બંધ આંતર અને અંતઃ. બરાબર? તો હું પહેલાં એની વ્યાખ્યા લખું છું તે જોઈ લો. તો જે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હશે એક જ અથવા અલગ અલગ સંયોજનના બે જુદા જુદા અણુઓ વચ્ચે ઉદ્ભવે. એક ઉદાહરણ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આંતરાણ્વીય એક જ અથવા અલગ અલગ સંયોજનના બે જુદા જુદા અણુઓ વચ્ચે ઉદ્ભવે. આ એક ઉદાહરણ તો અહીંયા મેં તમને બતાવ્યું છે. જુઓ, આ એક જ અણુ છે એના બે જુદા એક જ સંયોજનના બે જુદા જુદા અણુઓ વચ્ચે ઉદ્ભવે છે. તો આ જે આકર્ષણ બળ છે એને આપણે શું કહીશું? આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. એના ઉદાહરણમાં આવશે HF, H2O, આલ્કોહોલ. તો એની સામે આંતઃ આણ્વીયમાં શું ચેન્જ હશે? તો એ હશે એક જ અણુમાં રહેલા બે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ વચ્ચે બનતો બંધ હશે. એટલે એક જ અણુ હશે એની અંદર અલગ અલગ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ હશે. અંદર જોડાઈને એમની વચ્ચે જે આકર્ષણ બળ હશે ને જે બંધ બનાવે એને શું કહેવામાં આવે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એનું ઉદાહરણ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. અત્યારે હું એને આ રીતે લખું છું એટલે તમને નામ યાદ રહે. ઓર્થો નાઇટ્રોફિનોલ એ શું છે પછી સમજાવું. ચલો તો પહેલાં જોઈ લો. HF, H2 અને ROH ની અંદર કેવી રીતે આંતઃ આણ્વીય હાઇડ્રોજન આંતરાણ્વીય છે. તો HF તો મેં તમને અહીંયા બતાવી દીધું. ચલો હવે આપણે જોઈએ પાણીના અણુની અંદર આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. તો HO અને H એનો આકાર કોણીય આપણે જોઈ ગયા. તો જ્યારે તમારે વ્યાખ્યા કીધી ત્યારે મેં તમને કીધું ધનભાર્ય હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ઋણતાવાળું તત્વ. તો આની અંદર બીજા પાણીના અણુ સાથે આ જે હાઇડ્રોજન હશે હાઇડ્રોજન બંધ બનાવે તે ઓક્સિજન હશે. એટલે એને નિરૂપણ હું આ રીતે કરું OH. 3 મેક્સિમમ આપણે એના અણુ બતાવી દઈએ. જુઓ, આ ધનભાર્ય હાઇડ્રોજન છે અને આ ઓક્સિજન છે. તો આ અણુઓ જ્યારે એકબીજાની નજીક આવશે તો એની વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થશે એને હાઇડ્રોજન બંધ કહેવાય. એટલે અહીંયા ગાડી હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે હશે. હવે ફરીથી આવ્યો આ બાજુ ઓક્સિજન અને આ બાજુ આવ્યો હાઇડ્રોજન. તો ડોટેડ લાઇનથી મારે એને બતાવવું હોય તો આ રીતે બતાવાય. એટલે આ બાજુ પણ હજુ અસંખ્ય અણુ છે અને આ હાઇડ્રોજન છે એની સાથે પણ અસંખ્ય અણુ છે. એટલે જ્યારે તમે ઉદાહરણ બતાવો તો બંને ધ્યાન રાખજો. જુઓ, આમાં પણ આ બાજુ ફ્લોરિન છેડો છે અને આ બાજુ હાઇડ્રોજન છેડો છે. બંને બાજુ એવા પરમાણુ બતાવવાના કે એ બાજુ અસંખ્ય અણુ છે એ બંને પરમાણુનું નિરૂપણ થાય. ચલો એના પછી જુઓ આલ્કોહોલ. આલ્કોહોલના જ અણુઓ વચ્ચે આપણે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બતાવવાનો. તો જ્યાં ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે એકબીજા સાથે જોડાવાના. તો એને આપણે આ રીતે બતાવીએ. જે ઓક્સિજન છે હાઇડ્રોજન અને એની સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો છે એને આપણે આ રીતે બતાવીએ. કારણ કે આ બે પરમાણુ વચ્ચે જ હાઇડ્રોજન બંધ બતાવવાના. એટલે અહીંયા આવશે ROH.
તો આ તમારી ટેક્સ્ટબુકમાં નથી બતાવ્યું, એટલે જ્યારે તમે નોટ્સ બનાવો ત્યારે તમારે લખવું હોય તો આ લખી દેજો. ચલો જુઓ, આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન આવ્યો એટલે વિદ્યુત ઋણતાનો તફાવત આવ્યો એટલે અહીંયા ગાડી હાઇડ્રોજન બંધ બનવાનો, એક બનશે બીજો અહીંયા ગાડી. હવે આ બાજુ હાઇડ્રોજન છે એની આગળ પણ આંતરાણવીય હાઇડ્રોજન બનશે બીજા આલ્કોહોલ સાથે, અને આ બાજુ ઓક્સિજન છે એની સાથે પણ આંતરાણવીય હાઇડ્રોજન બનશે. તો ક્લિયર થઈ ગયું શું છે. હવે આવે છે ઓર્થોનાઇટ્રોફિનોલ. તો આ તમારા પાર્ટ 2ની અંદરના ચેપ્ટર છે ઓર્ગેનિકના, ત્યાં સ્ટાર્ટ થશે. શું છે તે જોઈ લો. તો તમે હાઇડ્રોકાર્બન ભણ્યા છો એવું ત્યાં તમારું નામ આવશે એરિન સંયોજન. એરિન સંયોજનનો પહેલો સભ્ય આવશે બેન્ઝીન. બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6, એટલે એની જ્યારે તમે બંધારણીય સૂત્ર દોડશો તો આ રીતનું આવશે. અહીંયા ગાડી જે છે 6 કાર્બન એકાંતરે દ્વિબંધ સાથે જોડાયેલા છે, તે બેન્ઝીનનું બંધારણ છે. અને એના ઉપર જ્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક OH સમૂહ વડે થયું હોય, એટલે ષટકોણીય આકાર છે એની ઉપર OH હોય તો એને કહેવામાં આવે ફિનોલ. એટલે જ્યારે પહેલી વાર વિસ્થાપન થાય તો આને ફિનોલ કહેવાય. એની જગ્યાએ જો મેં અહીંયા ગાડી OH લખ્યો હોતે તો એને પણ ફિનોલ કહેવાતે, કારણ કે 6 એ 6 કાર્બન સમતુલ્ય એટલે સરખા સ્થાન ધરાવે. એની જગ્યાએ સપોઝ મેં આ રીતનું લખ્યું હોતે તો પણ એને કહેવામાં આવતે ફિનોલ. એટલે આ ફિનોલ જ છે. પણ હવે જ્યારે કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડાશે તો હવે OH આવી ગયો તો બીજા ક્રિયાશીલ સમૂહને 3 અલગ અલગ જગ્યાએ બેસાડી શકે એનો ગુણધર્મ હોય. તો જ્યારે 1 અને 2 નંબર હોય તો એને ઓર્થો કહેવાય, 1 અને 3 નંબર હોય તો એને મેટા કહેવાય, 1 અને 4 હોય તો એને પેરા કહેવાય. તો જ્યારે પણ નામ લખો સામાન્ય નામ તો ઓર્થો મેટા પેરા એવું ગુજરાતીમાં નથી લખવાનું, ઓર્થો માટે ઓ લખવાનું, મેટા માટે એમ લખવાનું અને પેરા માટે સ્મોલ p લખવાનું. તો અહીંયા ગાડી ઓર્થોનાઇટ્રોફિનોલ છે એને હું આ રીતે લખીશ O. ચલો Cl હોય તો ક્લોરો કહેવાય, Br હોય તો બ્રોમો કહેવાય, I હોય તો આયોડો કહેવાય. તો નાઇટ્રો એટલે કોના માટે વપરાશે? NO2. અને ફિનોલ છે તમે તમને ઓલરેડી સમજાવ્યું છે, ફિનોલ એટલે બેન્ઝીન રિંગના ઉપર OH આવ્યું છે એવું કહેવાય. તમને કોઈ જગ્યાએ આવું પણ લખીને આપ્યું હશે, આ જે ષટકોણીય આકારવાળો બેન્ઝીન રિંગ બતાવી ત્યાં આ રીતે OH લખ્યું હોય, અથવા તમે ભણશો કે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ આ રીતે પણ દર્શાવી શકો, તો તમે OH આ રીતે પણ દર્શાવી શકો. તો આ સિમ્પલ ફિનોલ થઈ ગયો ઓર્થોનાઇટ્રોફિનોલ. ઓર્થો એટલે કઈ પોઝિશન કહેવાય? 1 2. એટલે નાઇટ્રો કઈ જગ્યાએ આવ્યું કહેવાય? બીજા નંબર પર આવ્યું કહેવાય. એટલે એના બીજા નંબરમાં અહીંયા ગાડી NO2 બતાવો અથવા અહીંયા ગાડી NO2 બતાવો, તે શું થઈ ગયું? ઓર્થોનાઇટ્રોફિનોલનું સૂત્ર. હવે તમારી ટેક્સ્ટબુકની અંદર જે રીતનું નિરૂપણ આપ્યું છે આપણે એ રીતનું બતાવીએ તો કન્ફ્યુઝ નહીં થતા. એમણે આ રીતે બતાવ્યું છે, અહીંયા ગાડી તમારા નાઇટ્રો બતાવ્યું છે અને અહીંયા ગાડી ફિનોલ છે એટલે OH બતાવ્યું. તો આ ઓર્થોનાઇટ્રોફિનોલ થઈ ગયું. હવે એક જ અણુમાં રહેલા બે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુની વચ્ચે બંધ બનાવવાના. તો અહીંયા ઓક્સિજન આવ્યો અને અહીંયા હાઇડ્રોજન આવ્યો, એકબીજા સાથે બંધ બનાવવાના. એટલે એનું જ મારે જો નિરૂપણ કરવું હોય તો આ ડબલ બોન્ડ અહીંયા આવી ગયા. તમને આગળ ઓલરેડી બંધારણ સમજાવ્યા છે, એના આધારે આ નિરૂપણ કર્યું છે અને એની વચ્ચે આ જે બંધનું નિરૂપણ કરીને બતાવું છું એ થઈ ગયું આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ ઓર્થોનાઇટ્રોફિનોલમાં. તમારા ખ્યાલથી આ તમારું ક્લિયર થઈ ગયું કેવી રીતે આવ્યું? હવે તમારા જ જે સ્વાધ્યાય છે એની અંદર જ તમને સવાલ પૂછ્યો છે હાઇડ્રોજન બંધ એટલે શું અને એના બે આ પ્રકાર છે એનું મહત્વ. તો આ જ સવાલ ખાલી 2 માર્કમાં તમને તફાવત તરીકે પૂછાય, 3 માર્કમાં પણ પૂછાય. તો વ્યાખ્યા લખવાની અને એનું ઉદાહરણ અને નિરૂપણ સમજાવવાનું. ખ્યાલ આવશે? તો આ હતું હાઇડ્રોજન બંધ. હવે આ જ થિયરી સાથે તમારું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થયું. સ્વાધ્યાયની અંદર જે પણ ટફ ક્વેશ્ચન હતા, જેમાં કંઈક અલગ હતું, એ દરેક ક્વેશ્ચન મેં તમને બોર્ડ પર સમજાવ્યા છે. સિમિલર જે આવતું હતું 1-2 હોમવર્કમાં આપ્યું છે. હવે 1-2 સવાલ એવા છે જેમાં એવું પૂછ્યું છે કે લુઈસ બિંદુ નિરૂપણ સાચું છે ખોટું છે, એ તમને ઓલરેડી ઓળખતા આવડશે એવા, અને 1-2 થિયરી બેઝ ક્વેશ્ચન છે. તો એ તમારે જાતે સોલ્વ કરવાના છે. તે સિવાયનું બધા જ ક્વેશ્ચન
બધા જ આપણે અહીંયા આગળ આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. ખ્યાલ આવશે? તો આ બહુ અગત્યનું ચેપ્ટર છે, ખાસ તૈયાર કરજો. ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.